ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિર્જા ગોટરુ રાવની નિમણૂક કરવામાં આવી। 1993ની બેચના આઈપીએસ અધિકારી છે નિર્જા ગોટરુ રાવ। પૂર્વ આઈપીએસ હસમુખ પટેલના સ્થાને નિર્જા ગોટરુ રાવની નિમણૂક કરવામાં આવી છે। અગાઉ પૂર્વ આઈપીએસ હસમુખ પટેલ હતા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ। હસમુખ પટેલ જીપીએસસીના ચેરમેન બનતા આ જગ્યા ખાલી પડી, ત્યારે ચાલુ વર્ષે પોલીસ બેડામાં મોટા પાયે ભરતીની પ્રક્રિયા શરૂ કરાઈ છે। 2024માં 12,472 જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિર્જા ગોટરુ રાવની નિમણૂક કરવામાં આવી। 1993ની બેચના આઈપીએસ અધિકારી છે નિર્જા ગોટરુ રાવ। પૂર્વ આઈપીએસ હસમુખ પટેલના સ્થાને નિર્જા ગોટરુ રાવની નિમણૂક કરવામાં આવી છે। અગાઉ પૂર્વ આઈપીએસ હસમુખ પટેલ હતા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ। હસમુખ પટેલ જીપીએસસીના ચેરમેન બનતા આ જગ્યા ખાલી પડી, ત્યારે ચાલુ વર્ષે પોલીસ બેડામાં મોટા પાયે ભરતીની પ્રક્રિયા શરૂ કરાઈ છે। 2024માં 12,472 જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે।